નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। આ વાર્તા સાંભળશો તો તમારા બધા લોકોના હોશ ઉડી જશે, તો છેલ્લે સુધી સાંભળજો। મારું નામ પ્રિયા છે, હું મારા મમ્મી પપ્પા સાથે ગામડે રહું છું। પપ્પા નોકરી માટે શહેરમાં રહે છે, એટલે તેઓ ક્યારેક જ ઘરે આવે છે। ઘરે હું અને મારા મમ્મી જોઈએ। હું ભણું છું અને મમ્મી ઘરનું કામ કરે છે, પરંતુ અમે મા દીકરી કરતાં વધારે બેસ્ટ ફ્રેન્ડ જેવા છીએ અને આખો દિવસ મસ્તી મજાક અને એકબીજાની ટાંગ ખેંચવામાં જ અમારા દિવસો પસાર થાય છે। એક દિવસ તો મારી પરીક્ષા નજીક આવી હતી અને મારે પરીક્ષા આપવા માટે શહેર જવાનું હતું। મેં મમ્મીને વાત કરી હતી તો તેમણે કહ્યું તરત જ હા પાડી। સાંજે હું ગામના બસ સ્ટેન્ડ પર પહોંચી। શહેર ઘણું દૂર હોવાથી મેં સ્લીપર બસની ટિકિટ લીધી। મને લાગ્યું કે આરામથી સૂઈને મુસાફરી થઈશ, પણ આગળ જે થયું એ સાંભળશો તો ખરેખર હોશ ઉડી જશે। પણ બસમાં ચડ્યા પછી મારી બધી જ આશા પર પાણી ફરી વળ્યું। એક પણ સીટ ખાલી ન હતી। હું થોડીક ગભરાઈ ગઈ અને એક સોફાની બાજુમાં બેસી ગઈ। ઉપરના સોફા પર એક છોકરો બેઠો હતો। થોડા સમય પછી તેના હાથમાંથી એક ઇયરફોન નીચે પડી ગયું હતું અને મેં ઇયરફોન ઉઠાવીને તેને આપ્યો। આ તમારો છે ને? હા, થેન્ક યુ, તેણે હસીને કહ્યું હતું। હું ફરી શાંતિથી બેસી ગઈ, પરંતુ થોડાક સમય પછી મને લાગ્યું કે તે વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો। આખરે મેં પૂછ્યું, શું થયું? તમે વારંવાર મારી સામે કેમ જુઓ છો? ત્યારે તે હસ્યો હતો અને બોલ્યો હતો, એવું કંઈ નથી, તમે એકલા બેઠા છો એટલે પૂછવું હતું કે તમને જગ્યા મળી કે નથી મળી? ના, ક્યાં મળી છે? થોડું વિચારીને તેણે કહ્યું હતું, આ સોફો ડબલનો છે, તમે ઈચ્છો તો તમે અહીંયા આરામથી બેસી શકો, હું નીચે બેસી જઈશ। મેં તરત કહ્યું, ના ના, તમને તકલીફ પડશે। તે બોલ્યો, તકલીફ નહીં પડે, આખી રાત ઊભા રહેવા કરતાં બંને આરામથી જઈએ એ સારું। મારે પણ આખી રાતનો લાંબો પ્રવાસ હતો એટલે મેં તેની વાત માની લીધી હતી। બીજો કોઈ રસ્તો ન હતો એટલે અમે બંને સોફા પર અલગ અલગ બાજુએ સૂઈ ગયા। વચ્ચે પૂરતું અંતર રાખ્યું હતું, પરંતુ રાત્રે મારી એક ખરાબ આદત છે, મને ઊંઘમાં ઘણી જ વાર પગ હલાવવાની ટેવ છે। સવારે આંખ ખુલી ત્યારે તે છોકરો મને જોઈને હસી રહ્યો હતો અને મેં પૂછ્યું, શું થયું? તે બોલ્યો, કંઈ નહીં, તમે ઊંઘમાં બહુ શાંત લાગો છો, પણ તમારા પગને કદાચ મુસાફરી કરવાની બહુ ઉતાવળ હતી એટલે હું ચોંકી ગઈ। એટલે? તે હસીને બોલ્યો, રાત્રે 2-3 વાર તમારો પગ મારી બાજુ આવી ગયો હતો। મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો। સોરી, મને તો ખબર જ ન હતી। અરે કંઈ વાંધો નહીં, હવે તો આ વાત યાદ રહી જશે। એ વાતથી અમારી વચ્ચેનો સંકોચ દૂર થઈ ગયો હતો અને દિવસ દરમિયાન અમે ઘણી જ વાતો કરવા લાગ્યા હતા। મેં કહ્યું હતું, હું પરીક્ષા આપવા માટે શહેર જઈ રહી છું। તેણે કહ્યું કે તે પણ શહેરમાં જ રહે છે અને પોતાના કામ માટે જઈ રહ્યો છે। ધીમે ધીમે વાતો મિત્રતામાં બદલાઈ ગઈ। અમે એકબીજાના શોખ અને ભણતર અને ભવિષ્યના સપનાઓ વિશે પણ વાત કરી હતી। બસ શહેરની નજીક પહોંચી ત્યારે તેણે કહ્યું, ક્યારેક અજાણ્યા માણસ સાથે થયેલી નાની મુલાકાત પણ યાદગાર બની જાય છે। મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવતી હોય તો એક કમેન્ટ પણ કરતા જજો। હસીને જવાબ આપ્યો, પણ તમે મને પહેલીવાર જોઈને એટલું કેમ જોઈ રહ્યા હતા? તે થોડોક સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, કારણ કે મને લાગ્યું હતું કે આ છોકરી મારી જિંદગીમાં ફરી ક્યારે પણ નહીં મળે। હું કંઈ બોલી ન શકી અને શહેર આવી ગયું। અમે બંને બસમાંથી નીચે ઉતર્યા હતા અને ત્યાર પછી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા। મને લાગ્યું હતું વાત અહીં પૂરી થઈ ગઈ, પણ થોડી જ વારમાં મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, સલામત પહોંચી ગયા? હું તરત જ સમજી ગઈ હતી એ કોણ હતો। મેં જવાબ આપ્યો હતો, હા, અને તમે? હું પણ એને એક વાત કહું। શું? થોડી સેકન્ડ પછી તેનો મેસેજ આવ્યો હતો, આપણી બસની મુસાફરી પૂરી થઈ ગઈ છે, પણ મને લાગે છે આપણી મિત્રતાની મુસાફરી હવે શરૂ થઈ રહી છે। હું મોબાઈલ સામે જોઈને હસી પડી। મને ખબર ન હતી કે એક ખાલી સીટની શોધમાં શરૂ થયેલી આ સફર આગળ જઈને મારી જિંદગીની સૌથી યાદગાર કહાની બની જશે। સાચું, મને ન હતી ખબર। શહેર પહોંચ્યા પછી મને લાગ્યું હતું કે બસની એ મુલાકાત બસ એટલી જ રહેશે, પણ હું ખોટી હતી અને શહેર પહોંચ્યાના બીજા જ દિવસે સવારે મારા ફોનમાં પાછો મેસેજ આવ્યો હતો, ગુડ મોર્નિંગ મેડમ, પરીક્ષાર્થી। હું તરત જ સમજી ગઈ કે આ એ જ બસવાળો છોકરો હતો। મેં લખ્યું હતું, તમને મારો નંબર ક્યાંથી મળ્યો? ત્યારે એને થોડીક જ સેકન્ડમાં જવાબ આપ્યો હતો, બસમાં તમે તમારો ફોન ચેક કરતા હતા ત્યારે નંબર સ્ક્રીન પર દેખાયો હતો, એટલે મેં સાચવી લીધો હતો। જો તમને ખરાબ લાગ્યું હોય તો ડિલીટ કરી દઉં। હું થોડી જ વાર વિચારતી રહી હતી, પછી મેં લખ્યું, ના, રાખી લો, પણ રોજ મેસેજ કરવાની ફી લાગશે। તેનો તરત જ જવાબ આપ્યો હતો, ફી કેટલી? મેં લખ્યું હતું, 1 કપ ચા। તો એ બોલ્યો, ડન, પણ ચા તમે પીવડાવશો કે હું? મેં કહ્યું, જે પહેલું બોલે એ પીવડાવે। તે તરત જ બોલ્યો, તો આજે મારી ચા પાકી। હું હસી પડી। એ દિવસથી અમારી વાતચીત શરૂ થઈ ગઈ હતી। પરીક્ષા પહેલાં હું ખૂબ જ ટેન્શનમાં હતી। એ મને વારંવાર કહેતો, ચિંતા ન કરશો, તમે મહેનત કરી છે તો પેપર પણ સારું જ જશે। મેં મજાકમાં કહ્યું હતું, જો મારું પેપર ખરાબ ગયું તો તે બોલ્યો હતો, ફરી પરીક્ષા આપશો, અને જો ફરી ખરાબ ગયું તો
તો હું તમને ભણાવીશ। મેં તરત જ કહ્યું, તમને પોતાને કેટલું આવડે છે? થોડી જ વાર કોઈ જવાબ આવ્યો નહીં અને ત્યાર પછી મેસેજ આવ્યો હતો, આ સવાલ બહુ જ મુશ્કેલ છે, હું આ સવાલ છોડું છું। અને હું એટલી હસી કે મારો આખો રૂમ ગુંજી ઉઠ્યો। પરીક્ષાનો દિવસ આવી ગયો હતો અને હું પરીક્ષા આપવા માટે ગઈ। બહાર નીકળ્યા પછી સૌથી પહેલો મેસેજ તેનો જ હતો, પેપર કેવું ગયું? મેં લખ્યું, પેપર તો સારું ગયું, પણ એક સવાલે મારી હાલત ખરાબ કરી નાખી હતી। અને તે બોલ્યો હતો, કયો સવાલ? મેં પૂછ્યું, તો હું તમને પછી કહીશ। તે બોલ્યો, હવે તો મારી ઊંઘ જ જતી રહી। મેં કહ્યું, અરે એટલું ટેન્શન નહીં લો, ગણિતનો સવાલ હતો। તે તરત જ બોલ્યો, મને તો લાગ્યું તમે કોઈ રહસ્યની વાત કરો છો। હું ફરી હસવા લાગી હતી, પરંતુ એ જ રાત્રે કંઈક એવું બન્યું જેની મને જરા પણ અપેક્ષા ન હતી। રાત્રે લગભગ 10 વાગ્યે તેના ફોન આવ્યો હતો, પ્રિયા, તમને એક વાત કહેવી છે। તેનો અવાજ થોડો ગંભીર હતો અને મેં પૂછ્યું, શું થયું? ત્યારે તે બોલ્યો હતો, આજે હું એ જ બસ સ્ટેશન પાસે ગયો હતો। કેમ? મને લાગ્યું કદાચ તમને ફરી જોઈ શકું। હું થોડી વાર ચૂપ રહી, પછી મેં મજાકમાં કહ્યું હતું, મને જોવા માટે બસ સ્ટેન્ડ સુધી? વાહ! તે બોલ્યો, હા, પણ ત્યાં મને કંઈક મળ્યું। શું? તે બોલ્યો, તમારી એક વસ્તુ। હું ચોંકી ગઈ, મારી વસ્તુ? હા, શું છે? તે બોલ્યો, કાલે મળો ત્યારે આપીશ। મારી ઉત્સુકતા વધી ગઈ હતી। મેં કહ્યું, હમણાં કેમ કહો છો? હમણાં કેમ નહીં એમ? કારણ કે સરપ્રાઈઝ છે। બીજા દિવસે મને શહેરના એક જાણીતા ચા સ્ટોલ પાસે મળવાનું કહ્યું હતું અને નક્કી કર્યું હતું। હું ત્યાં પહોંચી ત્યારે તે પહેલેથી જ ત્યાં ઊભો હતો। મને જોઈને તેણે હાથ હલાવ્યો હતો, એટલે મેં કહ્યું, ચાલો હવે આપો મારી વસ્તુ। તે હસ્યો અને ખીચામાંથી એક નાનું એવું પેકેટ કાઢ્યું હતું અને એ ખોલ્યું તો અંદર એક નાનું એવું કી ચેન હતું। મેં આશ્ચર્યથી પૂછ્યું, આ મારી વસ્તુ ક્યાંથી? તે બોલ્યો હતો, તમારી ન હતી, પણ બસમાં તમે કહ્યું હતું કે તમને આવા કિચન ગમે છે, એટલે તમારા માટે લીધું। હું હસી પડી, આને મારી વસ્તુ કહો છો? તે બોલ્યો, હવે તમારી છે ને? મેં કહ્યું, હા, હવે મારી છે। ચા આવી ગઈ। તે બોલ્યો, એક વાત કહું? હા, આપણી પહેલી મુલાકાત તમને મારું ઇયરફોન બચાવ્યું હતું। મેં કહ્યું, હા, પછી તમે મારી ઊંઘ બગાડી હતી। હું તરત જ બોલી, એ વાત ફરીથી ન યાદ કરશો। તે હસીને બોલ્યો, અને હવે તમે મારી ચા પણ પી રહ્યા છો? મેં આંખ મોટી કરીને કહ્યું, ચા તો તમે પીવડાવવાની હતી। તે બોલ્યો, અરે હા, એટલે તો કહું છું, આપણી મિત્રતા મોંઘી પડી રહી છે। અમે બંને જોરથી હસી પડ્યા હતા, પરંતુ ઘરે પહોંચતી વખતે મારા ફોનમાં તેનો એક મેસેજ આવ્યો કે, પ્રિયા, કિચન તો નાનું છે, પણ જે વાત કહેવા માંગુ છું એ બહુ જ મોટી છે। હું થોડી જ વાર એ મેસેજ જોતા રહ્યા અને મેં લખ્યું કંઈ વાત, ઘણી જ વાર સુધી કોઈ જવાબ ન આવ્યો। પછી એક જ મેસેજ આવ્યો હતો, આપણી પહેલી મુલાકાત અકસ્માત હતી અને હવે હું તમને ફરીથી મળવા માટે કારણ શોધું છું। મારા ચહેરા પર અજાણતા સ્મિત આવી ગયું, પણ હવે હજુ ખબર ન હતી કે આ મિત્રતાની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું કે જેની મને બિલકુલ પણ ખબર ન હતી। એ રહસ્ય જાણશો તો જ તમને મજા આવશે, નહીં તો આપણી પહેલી મુલાકાત અકસ્માત હતી અને હવે હું તમને મળવા માટે એનું એક કારણ શોધી રહ્યો છું। આ મેસેજ વાંચીને ખરેખર મિત્રો આખી રાત વિચારતી રહી કે મેં ફોન હાથમાં લીધો, મને લખ્યું, અને એટલે હવે મારી સાથે વાત કરવા માટે તમને કારણ જોઈએ છે? આરવે તરત જ જવાબ આપ્યો હતો, ના, હવે તો કારણ વગર પણ વાત કરવાની આદત પડી ગઈ છે। હું હસી પડી। મેં લખ્યું, વાહ, બહુ જલ્દી આદત પડી ગઈ। તેનો જવાબ આવ્યો હતો, તમારી વાતોમાં જેવી વાત છે। મેં તરત જ લખ્યું હતું, વધારે વખાણ કરશો નહીં તો ચાની ફી પણ હમણાં બમણી કરી દઈશ। તે બોલ્યો, ચા તો હું પીવડાવીશ, પણ એક શરતે। શું? આવતી વખતે તમે મારી સાથે એક ફોટો પડાવશો? હું થોડી જ વાર વિચારતી રહી, પછી ફોટો શા માટે? કારણ કે બસની યાદ માટે। મેં કહ્યું, ઠીક છે, પણ ફોટો સારો આવવો જોઈએ। મારી બાજુમાં ઊભા રહીને તમે હસતા નહીં રહો। ત્યારે તે બોલ્યો હતો, હું તો હંમેશા હસતો જ રહું છું। અરે એ જ તો સમસ્યા છે। બીજા દિવસે ફરી અમે બંને મળ્યા હતા। આ વખતે આરવ એક નાની દુકાનમાંથી 2 ચાના કપ લઈને આવ્યો હતો। મેં કહ્યું, આજે તો તમે સમયસર આવી ગયા। તે બોલ્યો હતો, તમારા માટે સમયસર આવવું પડે। મેં મજાકમાં કહ્યું, આટલી ઇજ્જત? કંઈક તો ગડબડ છે। તે હસ્યો હતો અને ચા પીતા પીતા તેણે મને પૂછ્યું હતું, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે, હવે ગામ ક્યારે જશો? મેં કહ્યું હતું, કાલે। તેનો ચહેરો અચાનક થોડો ઉદાસ થઈ ગયો હતો અને મેં તરત જ પૂછ્યું, શું થયું? કંઈ નહીં, ના, કંઈક તો થયું। તે થોડોક સમય ચૂપ રહ્યો હતો, પછી બોલ્યો, તમે ગામ જશો પછી રોજ વાત થશે ને? મેં હસીને કહ્યું હતું, મોબાઈલ છે ને, વાત તો થઈ શકે। તે બોલ્યો, મને ડર હતો કે ગામ પહોંચ્યા પછી તમે મને ભૂલી જશો। મેં કહ્યું હતું, બસમાં મળેલા છોકરાને કોઈ આટલી જલ્દી કેવી રીતે ભૂલી શકે? અને તે હસ્યો હતો, એટલે હું રાજી, પણ બસવાળો છોકરો છું। મેં કહ્યું, હા, અને મારી પાસે તો તમારું નામ પણ બસમાં મળેલા છોકરા તરીકે સેવ છે। તે ચોંકી ગયો, શું? મારું નામ સાચવ્યું નથી? ના,
તો હવે પછી સાચવી લો ક્યાં નામથી, તે થોડુંક વિચારીને બોલ્યો, સ્લીપર બસનો કાયમી મુસાફર. હું એટલી હસી કે લગભગ ચા છલકાઈ ગઈ. પછી અમે ફોટો પડાવ્યો. ફોટો પડ્યા પછી આરવે મને કહ્યું, એક વાત બતાવું. તેણે પોતાના ફોનમાં એક જૂનો ફોટો ખોલ્યો હતો. ફોટો જોઈને હું ચોંકી ગઈ. એ ફોટામાં એ જ બસ હતી જેમાં અમે પહેલી વાર મળ્યા હતા. મેં પૂછ્યું, આ ફોટો તમારી પાસે કેમ છે? તે બોલ્યો, કારણ કે આ બસ મારા માટે ખાસ છે. પણ કેમ? આ વખતે તેનો ચહેરો ગંભીર થઈ ગયો હતો, કારણ કે આ બસમાં મારી બહેન પણ એક વખત મુસાફરી કરતી હતી. હું ચૂપ થઈ ગઈ હતી અને તે આગળ બોલ્યો હતો, કેટલાક વર્ષો પહેલાં મારા પરિવારની એક વ્યક્તિ સાથે આ જ રૂટ પર એક મુશ્કેલ ઘટના બની હતી અને ત્યારથી જ હું જ્યારે પણ આ બસ જોઉં છું ત્યારે મને જૂની વાતો યાદ આવી જાય છે. હંમેશા મને સમજાયું કે આ એક મજાક પાછળ કંઈક ગંભીર વાત હતી. મેં પૂછ્યું હતું, એટલે તમે એ દિવસે મારી તરફ એટલા માટે જોઈ રહ્યા હતા? તે બોલ્યો હતો, ના, એના પાછળ બીજી વાત છે. કઈ? તે થોડુંક સ્મિત કરીને બોલ્યો હતો, પહેલી વાર તો મેં તમને બસમાં જોયા ત્યારે મને લાગ્યું હતું કે તમે કોઈ ઓળખીતા જેવા વ્યક્તિ લાગો છો. આ સાંભળીને હું ચોંકી ગઈ. કોના જેવી? તેણે તરત જ જવાબ ન આપ્યો. પછી બોલ્યો હતો, મને પણ ખબર નથી, બસ ચહેરામાં કંઈક ઓળખાણ જેવી લાગતી હતી અને લાગણી હતી. એટલે હું વિચારમાં પડી ગઈ. એટલામાં મારા ફોન પર મમ્મીનો ફોન આવ્યો હતો. પ્રિયા, ઘરે ક્યારે આવવાની છે? મમ્મી, કાલે ગામ આવી જઈશ. મમ્મીએ કહ્યું, બરાબર, રસ્તામાં ધ્યાન રાખજે. ફોન મૂક્યા પછી આરવે પૂછ્યું હતું, મમ્મી, હા, તમારી મમ્મી તમને બહુ જ પ્રેમ કરતી હશે? હા, અમે તો મા દીકરી કરતાં વધારે બેસ્ટ ફ્રેન્ડ છીએ. તે હસ્યો, એટલીસ્ટ તમે પણ એટલી મસ્તી કરો છો. બીજા દિવસે હું ગામ જવા માટે બસમાં બેસી ગઈ હતી. બસ ચાલવા લાગી અને અચાનક મને પહેલી સ્લીપર બસ યાદ આવી હતી. એ જ સીટ અને એ જ ઇયરફોન અને એ જ છોકરો. મારા ફોનમાં મેસેજ આવ્યો, આરવ ફરીથી બસમાં છો? મેં લખ્યું, હા. થોડીક સેકન્ડ જવાબ આપ્યો હતો, અને આ વખતે તમારા પગ પર મારી સીટ સુધી નહીં આવે ને? હું હસી પડી. મેં લખ્યું, આ વખતે તમે સુરક્ષિત છો. તેનો જવાબ આવ્યો હતો, પણ દિલનું શું? હું થોડી જ વાર ફોન સામે જોઈને રહી ગઈ હતી. પછી મેં લખ્યું, એ તો તમે જ જાણો. આ મેસેજ મોકલ્યા પછી મને સમજાઈ ગયું કે અમારી મજાક હવે માત્ર મજાક રહી ન હતી, પરંતુ ગામ પહોંચ્યા પછી જે વસ્તુ મારી બેગમાં મળી એ જોઈને મારા પગ નીચેથી ખરેખર જમીન ખસી ગઈ હતી. મારી બેગમાં એક નાનું એવું કાગળ હતું. તેના પર માત્ર એક જ વાક્ય લખેલું હતું, પ્રિયા, તને જે લાગે છે એ આખી વાત નથી. આરવ વિશે તને હજુ પણ ઘણું જાણવાનું બાકી છે. હું કાગળ હાથમાં લઈને સ્તબ્ધ થઈ ગઈ. આ કાગળ મારી બેગમાં કોણે મૂક્યો? અને આરવના ભૂતકાળ સાથે આ વાતનો શું સંબંધ હતો? આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, ખરેખર યાર, કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો. કાલ્પનિક સ્ટોરી છે તો એવી રીતે સાંભળજો. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો.